મિત્રો, હું જમનભાઈ ડેકોરા બિલ્ડર્સ. આપણે પાણી બચાવવું એ ઉપર ખૂબ જ કાળજી રાખવી પડશે અને પાણી વગર, શુદ્ધ પાણી વગર આપણું જીવન નકામું છે. જીવન સારી રીતે પસાર કરવું હોય તો પાણી જરૂરી છે. આપણે બીજું બધું કરતા હોય પણ પાણી વિશે આપણે બહુ ધ્યાન નથી આપ્યું અને પાણી વગર તો કશું છે જ નહીં. અને આપણે કામ ધંધાવાળા છીએ, રાઈટ, પણ એની સાથે બીજી સંસ્થા જેવી કે આ ગીર ગંગા પરિવાર છે, એ દિવસ રાત એક કરીને ક્યાંય પણ ચેક ડેમની ઓલી હોય કોઈ પણ કે ત્યાં અમારા આ ગીર ગંગા પરિવાર પહોંચી જાય છે અને એનો જીર્ણોદ્ધાર કરે છે. અને ફક્ત આપણે સહયોગ જ આપવાની વાત છે. સહયોગ વગર તો સંસ્થા બધું કામ ન કરી શકે. માટે આપણે ખૂબ જ કાળજીપૂર્વક ગીર ગંગા પરિવાર સાથે જોડાઈ જઈએ અને આર્થિક સહયોગ આપીએ. અને હું બી અત્યારે આ છેલ્લા 1 વર્ષથી ગીર ગંગા પરિવારમાં જોડાયેલો છું, જેથી મને ખૂબ જ આનંદ થાય છે. અને બધા આપણે સાથે મળી અને આ ગીર ગંગા પરિવારમાં જો જોડાઈ જઈએ તો ગીર ગંગા પરિવાર મજબૂત બને, જેથી કરીને આવતા 2-4 વર્ષમાં શું પોઝિશન થશે એ આપણે જોઈ શકશું. માટે હું તમને અપીલ કરું છું કે આપણે આમાં જોડાઈ જાય અને બીજા સર્વે મિત્રોને જાણ કરી કે પાણી બચાવવું આપણો ધર્મ છે એ સમજીને બીજા આપણે હાલતા ચાલતા રોડ ઉપર જાય ગાયને 2 ઓલા ઘાસના ઓલા દઈ દી છે, એનાથી કશું જ થશે નહીં. એ ક્યારે થશે? જ્યારે પાણી હશે તો. આપણે ઘઉં ખાઈ છીએ, ઘઉં બી ક્યારે થશે? જ્યારે પાણીની બચત કરશું તો. ખેડૂત ક્યારે આગળ આવશે? એની પાસે પાણી હશે તો. એટલે ઘણું બધું વસ્તુ આમાં વિચારવા જેવું છે. માટે હું અપીલ કરું છું કે આપણે સર્વે પાણી વિશે માહિતગાર થઈએ અને ગીર ગંગા પરિવારમાં જોઈન્ટ થઈએ, જેથી કરીને ગીર ગંગા પરિવાર કામ કરી શકે. એ આપણે ફરજમાં આવે છે. માટે ખૂબ જ વિચારવા જેવું છે.